આ 10,000 રૂપિયામાં આ લુગડા મને ભટકાડી ગયો આ ગાભા. એ ખબરી હું કરે છો અંદર? તું બહાર આવ તો. બોલ મોટભાઈ. એમ નહીં, ખબરી ક્યાં ગયો અને ત્યાં હું લુગડા પહેર્યા? એ ખબરી છે ને જમવા ગયો છે અને છે ને ઈ વેલા જાગીને મારા કપડા પહેરીને વઈ ગયો એટલે મેં એના પહેરી લીધા. હવે છે ને આ ઓલા બેને ગોતવાના છે. આ 10,000 ના છે ને આપણને ખાભા દઈને વયો ગયો છે. પણ આમ જો મોટભાઈ એક ટ્રાય મારવાની બાકી રહી ગઈ છે. આપણે છે ને ગામના ટાવર ઉપરથી તમને પાડવા છે એટલે તમે ઉઠશો જ તે. મને ખબર જ છે આ છે ને ઉપરલી પડું એટલે હું મરી જાઉં એટલે આ બધી જમીનનો હકદાર તું બની જા. અરે એમ નથી કરવાનું. હવે તો છે ને ઈ બેને ગોતવાના છે. તો ઈ ક્યાં છે? હવે ઈ ક્યાં છે ને ઈ મને બધી ખબર જ છે. તો હાલ આપણે થઈ મોટભાઈ હાલ. અને આમ તો ઓલો કહેતો તો ખબરી આમ જવું હોય તોય તે અમને આવશે, આમ જવું હોય તોય પહેરી લેવાનું. હવે ઈ જમવા વયો ગયો એકલો. ભલે જો આપણે આ ઓલા ગજુડાને ગોતવી. હા હાલો. હવે હું લઈ લઉં. હા લઈ. ગાડાઓ એ ગાડા યા હું કરે ઘરમાં બહાર નીકળી ગયો ને ક્યાંકી ગાંડા મેટ ગાંડા મેટ ગાંડા મેટ ગાંડા મેટ. ઉપર હું બેના તું એ ભાઈ ગાંડા મેટ મારું નામ છે. હવે ગાંડો નો કેતો હો તું મને. લે આને ક્યાંથી ભૂત વળી ગયું એવું ગાંડા મેટ નું. એ ભાઈ ઓલો ધીરામેન બને તો હું ગાંડા મેટ નો બની શકું. હવે એક કામ કર આ બધું કાઢ અને આમ જો જાઉં છું ઓલા ગજુડા આગળ. એ ભાઈ ના હું લેવા જવું? ત્યાં હું લેવા જાઉં હું ઓલા ધીરિયાને લુગડા આપ્યા ને એમ ઘડિયાળ આપી દે ને તો ઈ કાંઈ નું કાંઈ કરશે. એ ભાઈ જવું જ છે ને? હા ગજુડાને ના પાડવા થવાનું જ છે. નકરી તને ખબર લઈને જાય તો ધીરો તો ઊંધાનું સીધું કરશે ઈ. એ ભાઈ હાલ તને ઉડાડીને લઈને જાવ સીધો ગજુ આગળ જ બેહાર ભાઈ. એટલે તું ઉડીશ? અરે ભાઈ હું તો ઉડીશ તને ઉડાડીશ હારો ભાઈ. હા તો મારે જોવું છે. હાલ હાલ હા જોવું છે. જો ધ્યાન રાખજો હરખો ઉડાડું તને. હા તે ઉડાડ મારે જોવું છે. આ ગાંડા મેટ ગાંડા મેટ. હે ગાડા આ ભાઈ હું તો ઓય બાપા. રેખા ઉડાડો ની અને મને તમરી સડાઈ દીધી. આવી રીતે ઉડવાનું હોય? એ ભાઈ ઉડ્યો ને હું શું કરું? હવે સ્થાની મિનિટો કાઢ પૂછો આરામ. એ ભાઈ આ લુગડા કાઢ નાખું પછી જાય ને ભાઈ હું. હા કાઢી નાખ્યા જલ્દી હાલ મારી આજે જવું છે. એવું હાલ ઈ નીકળ્યો ગાંડા મેચ પીરો બોલો. હવે આગળ મારું થોબડું ફેરવી નાખે તામ નામ. કેમ પણ ભત્રી બોલ 10,000 ના કપડા વેચી દીધા. એ ગજુભાઈ ભલે વેચી દીધા પણ પૈસા તો વાપરો. એમાં એવું છે ને ભત્રી નામું સૂકવી દીધું ગામમાં બધી દુકાને. એ ગજુભાઈ એમ થોડું હાલે, પૈસા વાપરવાનો હોય યાર. એટલે પણ હવે આખી વરા આખા ગામમાં બધી દુકાને બાકી મળશે ને. ઠીક હા હા એ વાત સાચી હો. તો સમોસા લઈ આવો ને બાકીમાં. હા જા મેવલી અહીંયા જા. હા હા તો બરોબર. એ ગજુ હવે છે ને તમે નાના છોકરાને છેતરો ઈ તો બરોબર છે પણ આ 300 વીઘાના માલિક હીરાને તે છેતર્યો. અલે હું છું? આ છે ને, આ તારા 10,000 ના કપડા મારા 10,000 પાછા લાય. કપડામાં હું વાંધો છે આલ્યો. અરે પણ એમાં કાંઈ ઉઠતો નથી. હું જ્યાં જાઉં ને નાના જ પડું છું. ઓ ધીરા દાદા હું તમે તે હવે આ ખાલી કપડાથી કામ ન થાય. એ ગજુભાઈ થોડા દિહાડા કાન કાતરોમાં લાવો પૈસા અમારા. હા લાવો પૈસા લાવો. પણ ખાલી કપડાથી નો ઉડે કોઈ. ઓ હું ઘડિયાળ જોવે ઘડિયાળ. ઘડિયાળ જોવે તો તો પછી તો તમારે પહેલા કેવું જોવે ને કે આ ઘડિયાળે જોવે હારવાર. તમે ક્યાં શોખવત કરી હતી? તો તમે તો ખાલી કપડા જ માંગ્યા હતા. આ તો હવે ઘડિયાળના કેટલા થાય? 15. આમ જો મોટભાઈ બુદ્ધિ વાપરો. જે છે ને એ શક્તિ ઘડિયાળમાં છે લઈ લેવી છે આપણે. હા હા સસ્તામાં થાય 1500 રૂપિયા. હા હવે તો હા 1500 ની 15,000. હા વાંધો નહીં 15,000 ને. હા હવે છે ને આપણે છે ને કપડાને 10,000 વાળી દો અને 5,000 હું બીજા આપી દઉં. એમ નો હાલે, આ બે એક હારે જોવે. એમ તો હા અને પછી હું ઉડીશ ને હા અને હું જ્યાં જાઉં એના જાશ ને. હા તો હવે જેના હું કહું હવે લઈ જ લેવાનો છે. લઈ લો મોટભાઈ. લે હાલો લો 15 પૂરા છે ને? અરે પૂરા અરે ગણી લ્યો ગણ. નહીં આપી દે પચરી. મને આ ઘડિયાળ કેટલી વાલી છે હું નહીં આપું. હાલ્યો તમારા ન કપડા. આપ્યું ને તો 10,000 પાછા આપી દે. ના એ ગજુભાઈ 10,000 પાછા ક્યાં કાઢવા? આવો મોટભાઈ. જેના પકડ હવે જો
હા હા બરોબર ને હા હા એ ગજુભાઈ આપી જ જો ચાલ આપી જ જો યાર રાવ દો અને ગાંડા પાસે આપી દો. લઈ જાઓ. હવે તો ઉડીશ. હવે જીના જો હવે જ્યાં મારે જાવ હોય ને ના હાલો હવે હાલો. એ ગજુભાઈ તમને એમ નથી થતું કે અમે ખોટું કર્યું એમ હે પત્રી હા શું જ કર્યું? એ ગજુભાઈ હવે આ એનો દુરુપયોગ કરશે ઈ ધીરાવના છે ને ધાર્યું હોય ત્યાં નહીં જાય અણ ધાર્યો જાહે ઈ. ઠીક તો વાંધો ને ગજુભાઈ આ પાછા ખબર ને તમને હવે તારી દાદી ઘડિયાળ છે ને ખોટવાઈ ગઈ હે? એટલે તમે વેચી દીધી. તો જાવું હોય ક્યાંક ને પડવી ક્યાંક. વાહ વાહ ગજુભાઈ ફૂટ 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 ગાંડા મેટ આવી ગયો છે હવે ગાંડા મેટ. ગામ નાનું ને ગાંડા દાદા. હા. આ હું છે ના દાદા? ઈ તને હમણાં સમજાવી મારી વાત સાંભળ ઘડિયાળ છે ને ઈ અમારે જોતી છે અને ગાંડા માટે મારે જોતી છે લાય ઘડિયાળ લાય ઈ તો મેં હજી વેચી જ છે હીરા દાદા ને હે વેચી દીધી છે 15 માં આપી. એ ડોબારે ખો ઘડિયાળ વેચવાની નથી તમને કાંઈ ઈ ઉપયોગ કરવાનો નતો આપવાની કોઈને વેચવા હારું કીધી ઈ તો મારી ઘડિયાળ હું જે કરું ઈ થોડાક વેલા આવ્યા હોત ને તો ઘડિયાળની છે ને હરાજી કરી નાખે. એ ભાઈ હવે હું કરીશ આ ગાંડા મેટ તો બની ગયો હું ઉડીશ તો નહીં. ઓ ઉના દાદા પેલા ને આ મોરું ના કપડા કઢાવો કૂતરા વાહે પડશે. એ આમ જો ઈ ગાંડો તો ગાંડો જ ન રહ્યો ઈ આ બધું લગાડ્યું ને ફેવિકી છોટાડી ફેવિકી હે તારે ઉખડતું નથી ડોબાઈ તમારું કોઈનું કઈ થાય જ નહીં. પત્રી આપણે હજી કેટલું ગામમાં કામ છે ભાઈ. હાલ હાલ. મેં ઘડિયાળ વેચી દીધી તમે પૂછા વગર એમ દેવાય કેમ તમારે છે એ ભાઈ એ ઘડિયાળ અમારી અમારે જે કરવું હોય એ કરવી અમે ખાઈ જ આવી પીએ જ આવી હા તમારે શું છે એની હારે? એ ભાઈ હાલ હાલ હવે વાતો નથી હાલ ઘરે વહી જાય હાલ. અત્યારે કઠણાય આવે બીજું હું હા લાવ. કઠણાઈ તમારી અમારી છે નહીં. અમારી પાસે તો 15,000 નો માલ આવી ગયો છે. હાલ પત્રી. અમે તો પૈસા વાળા છીએ હા, હાલ. હાલો એ જીના હા. હવે તો હું ઉડીશ ને. અરે ધીરા મેન હવે તો સને તમે નોખા નોખા ગમતરા કરશો તમ તારે હા મારે તો આ ગામ થી આ ગામ ને આ ગામ થી આ ગામ. હા હા લે એ ધીરા દાદા હજી આ ગાભા કાઢ્યા નથી તમે કાઢો હવે કાઢો ને શરમ નથી આવતી એ આ ગાભા નથી આ 10,000 ના લુગડા છે. પણ હવે આ કેટલા અમે હડિયા પાટી કર્યા આમથી આમ દોડ આવ્યા તમને ફેરવા ઉપરથી તમે પડ્યા તોય ઉડ્યા નથી ઉડ્યો ને નહીં પણ હવે ઉડશું. હવે હું છે ઉડશો અરે આમ જો ઘડિયાળ લઈ આવ્યો. ઘડિયાળ લાવ્યા વાહ ધીરા દાદા વાહ હવે ઉડવાના તમે હા આ જો ઘડિયાળ અને આ લુગડા હોય ને તારા જ ઉડી કાય. એ સાચી વાત હવે જો હું ઉડું છું હા, અને હા. હું જાઉં છું હો જો હું જાઉં છું ધ્યાન રાખજો. હા હા જોજો હા ઉડો જાઉં છું. હીરા હા જાવ મોટભાઈ એલા એ હાસુ ગુડ્યા જા ધીરા મેન જા આમ જો જાય તે આકાશમાં હા હવે ઉડ્યો છું ને પણ હવે હું ગામ જોઈ લઉં પેલા. હા ગામ તો બહુ મોટું થઈ ગયું હું. હે લે અહીંયા તો વાવેતર હતું ને સોસાયટી બની ગઈ. હાલીને તો કઈ હું ન જઈએ કે તો સારું કર્યું હવે તો આખું ગામ જોઈ લો. લે આ નાનો શેઠી હતી વેચી દીધું લાગે એમાં તો સોસાયટી બની ગઈ. હા હવે જોઈએ જ લેવા દે. હવે ખોબા જેવડું ગામ હતું અને આ તળાવ જેવડું બની ગયું. આ બધા આમનો પેકી ઉડાડી નાખશે તો વાવેતર ક્યાં કરશે? હવે જ્યાં કરવું હોય ના આપણે આ કરો ને. ગાંડા હું હા પણ હવે તું આમ જો હવે છે ને આમાં તારે અડધી કલાક નવરાબો છે અને મોટું અડધી કલાક પાણીમાં લાગશે તો તારી ફેંકી ઉખડશે આવડો. એ ભાઈ અડધી કલાક હું પાણીમાં મોઢું રાખું તો હું મરી ન જાઉં. હા ઈ કેવી ખબર પડે કે હું મરી ન જાઉં? આ ફેવિકી લગાડતી વખતે તારી બુદ્ધિ ક્યાં ગઈ થી કે આ ફેવિકી આયા નો લગાડાય એમ ગાંડા દેખા? એ ભાઈ પછી નાઈ લેવું પેલા લુગડા ધોઈ નાખ ને તો ભાઈ ટાઈટ નું હું પહેરશું એમ કહું. લુગડા પેલા નથી ધોવાના પેલા તને ધોવો છે પછી લુગડા ધોવાના છે. બધા ઘડી થેલામાં ભરી લે હાલ હાલ ભરી લે પછી વયા વયા હાલ પાણીમાં. હવે આન પર સીમમાં આટો મારી આવું. લે આ તળાવમાં તો પાણી હાવ ઉકાઈ ગયું લાગે. લે વળી પાછા લે ઉનો ને ગાંડો આવા આવ્યા લાગે. બસ હાલ હવે
ભાઈ ટાઢું બહુ હશે હો પણ ભલે ટાઢું લાગે આ ફેવિક્વિક ઉકળવા અર્થ તો અહીંયા ઠેઠ આવ્યા એ વો એ ભાઈ થોડાક અંદર વહી જાય ભાઈ ઓહો એ ભાઈ એવું ટાઢું બહુ પાણી છે ટાઢું લાગે તો બધી ખબર પડે જ્યાં બુદ્ધિ આવી જાય એ ભાઈ હા. આમ જોતો કરો ધીરામેન ઉડે હા. ઓય એ ભાઈ ધીરામેન ને આયા બોલાય ને આપડે લુગડા તો ધોઈ નાખે તો આપણે ધોવાય ન પડે એ વાત તારી હાચી હો બોલાય તો હા જીરામેન આયા હાથ કરી સાંભળાય તો એ ધીરામેન હેઠે ઉતરી જા એ આવું છું આવું એ હા એ આવું સૌ ના બોલ હું કામ છે એ આવ્યો ધીરામેન આવ્યો જીરામેન બોલ હવે હું તારે કામ છે હું ના ઈ મને કે હવે તમને કહેવાનું છે આમ જોવો અમે નાઈ ને કે અમારા લુગડા ધોઈ નાખો એટલે બધો મેળ આવી જાય હા ધોઈ નાખો હો. બરાબર ને? હા, તમે નાઈ નાખો તમ તારે હું લાકડી ધોઈ નાખો હવે કામ થઈ ગયું કાલા હવે બધા લુગડા ધોઈ નાખશે એ ભાઈ આપણા લુગડા લઈને વઈ ગયો ધીરામેન એ લે એ હવે આમ નામ ઘરે કેમ જાશું એ ભાઈ હાલ કોઈ ભાળે ને હંતા તાતા ઘરે તો વયા જવી હાલ નીચે નવું લુગડા લઈને વી ગયો એલા હું હવા ભરીને થાકી ગયો પણ ટાયરમાં હવા જ નથી થતી ઘડીક હવા રહી જાય ને તો આમ હું જઈને પંચર કરાય એવું ફટાફટ હવે આખા ગામમાં આંટો મારી લીધો છે હવે ઘર બાજુ જવા દે ઓલો ખબરી અને જીવનો વાટ જોતો આવશે પાછા લે હવે કથુભાઈ શું કરે લે એ આ તો ધીરામેન જતો લાગે એ ધીરામેન આયા હા એ હા એ આવું એ આ ઉભા રહે લે બોલ પથુ હું તારે કામ છે એ ધીરામેન આ છે ને જરી હવા પૂરી જોઈને મારથી હવા રહેતી જ નથી ટાયરમાં હે? અરે હું નો રે આ સાઈડ આવો એ તારી જટના ધીરા ઉભો હતો એ ઘડીક વાર તો ઉડીને ભાગી ગયો એલા મેં ગાંડો છું આને મેં ક્યાં કીધું હવે મારી ટાયર ટ્યુબ ફાડીને વહી ગયો આને તો મારું કામ વધાર્યું હવે આ છે ને આ બધી મુસીબતની જડ છે ને ઓલા ગજુભાઈ છે એને આને ઘડિયાળા ધોકા આપીએ છે એની પાસે જવા દે મને આ ગાડી ભલે આઈને પડી કેમ પણ પત્રી શાંતિ થઈ ગઈ ને આપણે તો ઓ બાબા હું છે એટલે તું એ કહેતો તો ઘડિયાળ એ શાંતિ રાખ થોડી ઓય બાપા હું છે પણ બધું ભાઈ સીધી ઝાપટ તો આટવા મળ્યા તે એ ઝાપટ મારે નહીં તો શું કરે તમારા કામ જ એવા છે હવે અમે શું કર્યું દાંત કાઢો આ ધોત્યા પહેરી આ તમારો કપડા કોણ લઈ ગયું કોણ લઈ ગયું હું તમે ઓલાને ઘડિયાળ વેચી છે ને અમારી ગાડી કરી નાખી તળાવ લાવવા ગયા કે કપડા લઈને ઉયો જોઈ થયો એ દાંત કાઢવા જેવી વાત નથી હો ઓલા ધીરિયાને છે ને મેં મારી ગાડીને હવા પૂરવા બોલાવ્યો ને તમારા માટે ટાયર ટ્યુબ ફાડી નાખી ખર્ચો છો છે મને લાવો પૈસા કોણ દે એ એમાં દાંત વાળસ પચરી ઓ ભાઈ બધું ભાઈ મેં કીધું તું હે ધીરામેન ને બોલાવો એમ હે મેં કીધું તું ધીરામેન ને બોલાવો એમ પણ અમને એમ કે મદદ કરવા આવે તો લુગડા ધોરાઈ નાખવી ત્યાં તો કપડા લઈને ઉયો જો ઊંધું કામ કરે છે એમ થોડો ને બધું કામ કજાયો એમ તો કામ લો એક વાત સાંભળો એની પાસે જાઓ મારી પાસે શું છે તો અરે એની આગળ નથી જવું તારી આગળ વર્ષોથી ઘડિયાળ છે તું એનો કાંક પ્લાન કાઢ ને કાંઈક રસ્તો કર મારે શું છે હવે લે અરે રસ્તો કર ને કઈ તને જ બાસ્યું મને ખબર જ હતી કાંક તો આ બધા તમે ભેગા થઈને ઘાણી કરશો જ તે એ ગજુભાઈ તમારી પાસે કાંઈક પ્લાન હોય તો કયો ને આનો રસ્તો હોય કયો જલ્દી એ પતિ તમે કેમ ને નાખી છે કમલે હા આમ તો ગજુભાઈ પાસે છે ને બધા રસ્તા હોય આયા આવો હા એમ ચાલો તો હાલો એમ કરો જ કે તમે હવે એને